અને હવે તમે મને જવાબ આપો છો. Now all the boys are in the second row. They all are standing. Blank, comma, blank and blank are in the front row. ત્રણ વ્યક્તિઓ પહેલી રોમાં છે અને એ ત્રણના નામ તમને ખબર છે. તમે લખો, હું ચેક કરું છું. ફાઇન. બીજી ખાલી જગ્યા છે, ધે આર બ્લેન્ક. એ ત્રણે ત્રણ છોકરીઓ જે સૌથી પહેલી હરોળમાં બેઠી છે એ કઈ ટીમના ખેલાડીઓ છે? હા, થોડી વાર પહેલા જ મેં કીધું હે ને, મિસ જાડેજાએ પણ એ જ ઇન્સ્ટ્રક્શન્સ આપી છે. શાબાશ. ચાલો, મારા જવાબો સાચા છે કે ખોટા છે હું ચેક કરવા માંગુ છું. યસ, સુનીતા, સલમા એન્ડ સરિતા આર ઇન ધ ફ્રન્ટ રો. અને થોડી વાર પહેલા એક સૂચના આપણે જોઈ, પ્લીઝ સલમા સિટ ઇન ધ મિડલ. અને એટલા માટે મેં સલમાનું નામ મિડલમાં મૂક્યું છે. એન્ડ ધે આર એથ્લેટ્સ ઓફ થ્રો ટીમ. સરસ. મિસિસ દેસાઈ ઇઝ ધ બ્લેન્ક. ફોટામાં મિસિસ દેસાઈને તમે ઓળખી શક્યા ને? એન્ડ શી ઇઝ સિટિંગ ઇન ધ બ્લેન્ક. અને એ ક્યાં બેઠા છે એ પણ તમારે મને કહેવાનું છે. બ્લેન્ક ઇઝ ધ કોચ. નાઉ વોટ ઇઝ ધ નેમ ઓફ ધી કોચ? એમને પણ તમે આઈડેન્ટિફાય કરી શક્યા છો. બહુ સરસ. હી ઇઝ સિટિંગ ટુ ધ બ્લેન્ક સાઇડ ઓફ પ્રીતિ. ઓકે, તમારા જવાબો તમે લખી ચૂક્યા છો. હવે આપણે જોઈએ સાચા જવાબો. મિસિસ દેસાઈ ઇઝ ધ પ્રિન્સિપાલ અને પ્રિન્સિપાલ મેડમ ઇઝ સિટિંગ ઇન ધ મિડલ એન્ડ મિસ્ટર સરવૈયા ઇઝ ધ કોચ એન્ડ ઇઝ સિટિંગ ટુ ધ રાઇટ સાઇડ ઓફ પ્રીતિ. બહુ સરસ. હવે બીજા પણ પ્રશ્નો છે મારા માટે. બ્લેન્ક ઇઝ ધ યોગા ગાઈડ. તમે યોગ કરો છો? બહુ સરસ. એનાથી મનની, તનની અને આત્માની શુદ્ધિ થાય છે. ઠીક છે. અહીંયા આપણને જે યોગા ગાઈડ છે એનું નામ તમારે લખવાનું છે. શી ઇઝ સિટિંગ ટુ ધ બ્લેન્ક સાઇડ ઓફ મિતાલી. એ મિતાલીની કઈ બાજુ બેઠા છે? And the trophies are blank the ground. And the last one is blank is the photographer. Now who is the photographer? ઠીક છે, જવાબો લખાઈ ગયા છે. હું ચેક કરવા માંગુ છું કે હું કેટલું સારું ભણાવી રહ્યો છું. જુઓ તમારા જવાબો. યસ, યોગીની મેડમ ઇઝ ધ યોગા ગાઈડ. ફાઇન. શી ઇઝ સિટિંગ ટુ ધ લેફ્ટ સાઇડ ઓફ મિતાલી. ફાઇન. And the trophies are in the middle of the table. બહુ સરસ. And the last one is Miss Jadeja is the photographer. એક પ્રશ્ન પૂછી લઉં, મિસ જાડેજા એ કયા વિષયના શિક્ષક છે? ફોટોગ્રાફર છે મને ખબર છે, પણ તમને એ ખબર છે એ કયો વિષય ભણાવે છે? ફરીથી બોલજો. અરે વાહ, એ વિજ્ઞાન શિક્ષક છે. યસ, મિસ જાડેજા ઇઝ અ સાયન્સ ટીચર બટ શી ઇઝ એન ઓફિશિયલ ફોટોગ્રાફર ઓફ ધ સ્કૂલ. બહુ સરસ. ચાલો, હવે આપણે એક નાનકડી પ્રવૃત્તિ કરીએ. શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓને મદદ કરશે. હું તમને કેટલીક સૂચનાઓ આપું છું. પહેલી સૂચના છે, અરેન્જ સમ ચેર્સ ઇન યોર ક્લાસ. કમસે કમ 3 અથવા 5, આઈધર 3 ઓર 5. અરેન્જ થઈ ગઈ? 5 ખુરશીઓ તમે ગોઠવો છો. યોર ટીચર વિલ સિટ ઇન ધ મિડલ. તમારા જે શિક્ષક છે એમને તમે વચ્ચેની ખુરશીમાં બેસાડો છો. ટેક યોર સીટ્સ. ઇફ યુ ટેક 5 seats, there will be 4 vacant seats, and if you take 3 seats, there will be 2 vacant seats. બાકીની 2 અથવા 4 ખુરશીમાં 4 કે 2 વિદ્યાર્થી બેસશે. Some students will sit in the front row on the floor. ખુરશીઓની આગળ નીચે ભોંયતળિયા પર 3-4 છોકરાઓ કે છોકરીઓ એ બેસશે. And some students will stand in the second row. ખુરશીની પાછળ અમુક વિદ્યાર્થીઓ ઊભા રહેશે. તમારા પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણેનું ચિત્ર આપેલું છે એ પ્રમાણેનું ચિત્ર તમે તમારા વર્ગખંડમાં ઊભું કરી દીધું છે. હવે શું કરશો તમે મને એક્સપ્લેન કરશો. યુ વિલ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર કે કોણ ક્યાં બેઠું છે, કોણ કોની પાછળ છે,
કોણ કોની આગળ છે, કોણ કોની વચ્ચે છે અને કોણ કોની જમણી કે ડાબી બાજુ છે. Who is in the front row, who is in the second row, who is sitting on the chairs, who is standing in the second row, right? Who is in the middle of the picture. So please give your description. Thank you. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે અચાનક મને એવું લાગ્યું કે તમે આટલું ધ્યાનથી સારી રીતે ભણી રહ્યા છો, તો ચાલો એક નાનકડી પ્રવૃત્તિ પણ કરીએ જે તમારા પાઠ્યપુસ્તકમાં નથી, પણ હું તમને એક પ્રવૃત્તિ આપી રહ્યો છું. મેં તમને કીધું ને એ પ્રમાણે તમારે 5 ખુરશીઓ ગોઠવવાની છે, તમારા શિક્ષકને બેસાડવાના છે, તમારા આચાર્યશ્રીને લઈ આવો, એમને વિનંતી કરીને બેસાડો, તમારા બીજા વિષયના શિક્ષકોને પણ તમે ત્યાં બેસાડી શકો છો. અને અમુક વિદ્યાર્થી નીચે બેસે, અમુક પાછળ બેસે, અને પછી તમારે એ જે પોઝિશન્સ છે એ પ્રમાણેના સેન્ટેન્સીસ બનાવીને બોલવાના છે. જે વિદ્યાર્થીઓ આ રમતમાં ભાગ લઈ રહ્યા છે એ સિવાયના બીજા વિદ્યાર્થીઓ જે આમને જુએ છે એ પણ વાક્ય બનાવીને આપશે, અને જો સમયની અનુકૂળતા હોય તો વિદ્યાર્થીઓને રિપ્લેસ કરીને પણ, બદલીને પણ આ જ પ્રવૃત્તિ ઘણીવાર તમે કરી શકો છો. અત્યાર સુધી તમારા શિક્ષકોએ તમને ઘણી બધી રમત રમાડી છે ને, આજે હવે તમારો વારો છે. તમારા આચાર્યશ્રી, તમારા શિક્ષક, એમને બોલાવી લાવો, એમને બેસાડો અને એમની સાથે આ રમત રમો. પણ તમારા વાક્યો જે છે ને એ તો અંગ્રેજીમાં જ હોવા જોઈએ. હા, they must not be in Gujarati. Try to speak in English. Try to write in English. Your sentences must be in English. Thank you very much.